આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. નમસ્કાર, હું અમિકાર્યા. કચ્છ મિત્રમાં આજની હેડલાઇન છે કાળા જાદુ ઉપર હવે કાયદાનો સકંજો. ગુજરાત વિધાનસભામાં અંધશ્રદ્ધા વિરોધી કાયદા માટેનું વિધેયક સર્વાનુમતે પસાર. ભૂત કે ડાકણ ભગાડવાના નામે શારીરિક પીડા આપવી તેમજ ગર્ભધારણ કરવા અસમર્થ સ્ત્રી સાથે જાતીય સંબંધ બાંધવાનો ગુનો ગણાશે. 6 મહિનાથી લઈને 7 વર્ષ સુધીની સજા તેમજ ₹50,000 સુધીના દંડની જોગવાઈ. અન્ય એક હેડલાઇન છે દુષ્કર્મ હત્યાકાંડ સામે વિરોધ પ્રદર્શન જારી. કોલકાતામાં સીબીઆઈ કાર્યાલય સુધી તબીબ દેખાવકારોની કૂચ. ભાજપે મમતાનું રાજીનામું માંગ્યું. કચ્છ મિત્રના છેલ્લા પાને અન્ય એક હેડલાઇન છે અંજારમાં સરા જાહેર યુવાનને રહેસી નખાયો. પૈસાની લેવડ દેવડ મુદ્દે કૌટુંબિક વેવાઈએ ઉશ્કેરાઈને યુવાનનું ઢીમ ઢાળ્યું. આરોપી ઝડપાયો. હત્યાના બનાવથી બજારમાં દોડધામ. સોશિયલ મીડિયામાં વિડીયો થયો વાયરલ. હું મનોજ સોની. દિવ્ય ભાસ્કરના છેલ્લા પાને સમાચાર છે કે 2 માસૂમ બાળકોનો ભોગ લેનારા રેતી ચોરોના ખાડાથી કેવડી અને ભૂખી નદીનો વિશાળ પટ્ટો ગોજારો બન્યો. કરોડોની રેતી ઉલેચાઈ અને કોડીઓના ભાવે રકમ સરકારી તિજોરીમાં જમા થઈ. કેવડી નદીથી ખેંગાર સાગર સુધીના ખાડા ખોદનારાઓ સામે લોકરોષ ભભૂક્યો. રેલી સાથે આવેદનપત્ર અપાયા. નદીથી લઈને ડેમ સુધી જમીનમાંથી ચોમેર રેતી ઉસેડાઈ ગઈ પણ તંત્ર મૌન. દિવ્ય ભાસ્કરના ભુજ ફ્રન્ટ પેજ પર સમાચાર છે કે મોબાઈલ માટે 4 મિત્રોએ ભેગા મળી મિત્રને જ મોતને ઘાટ ઉતારી દીધો. 18 દિન બાદ લાશ મળી. યુવાનને બોલાવી માર મારી ગળે ટૂંપો આપ્યા બાદ દેહને કૂવામાં ફેંકી દેવાયો. 3 સગીર રાજકોટ મુકાયા. યુવકને આજે રજૂ કરાશે. કૂવાની આસપાસ જાડી ઝાંખરા પાથરી દીધા. ડીકમ્પોઝ થયેલા દેહને જામનગર મોકલાયો. હું શ્વેતા સુથાર. સંદેશના અંદરના પાને સમાચાર છે જિલ્લા કક્ષાએ 4 અને તાલુકા કક્ષાએ 19 શ્રેષ્ઠ શિક્ષકની પસંદગી થઈ. પસંદગી કરાયેલા શ્રેષ્ઠ શિક્ષકોને પુરસ્કાર એનાયત કરાશે. ભુજ ખાતે તારીખ 5મી સપ્ટેમ્બરના તાલુકા અને જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરાશે. અન્ય એક સમાચારમાં વડવા કાયાની યુવતીને તેના પ્રેમીએ આપઘાત કરવા મજબૂર કર્યાની રાવ. કહે તે કામ કરવા લગ્ન કરવા બાદ દબાણ કરી માનસિક ત્રાસ આપતો હતો. મૃતકના પિતાની ફરિયાદ પરથી પોલીસે આરોપી શખ્સની કરી ધરપકડ. સંદેશના અંદરના પાને વધુ એક સમાચારમાં મેઘપર બોરીચીમાં વરસાદી પાણીની કેનાલના તૂટેલા ઢાંકણાથી અકસ્માતનો તોડાતો ભય. હાઈવે પરની મોટા ભાગની લાઇટો બંધ તથા ભયસૂચક સિગ્નલો મુકાયા નથી. સોસાયટી વિસ્તારને હાઈવેથી જોડતા માર્ગ પરની કેનાલના તૂટ્યા ઢાંકણા. હું જયેશ રાવલ. ગુજરાત સમાચારના પહેલા પાનાની હેડલાઇન 151 વર્તમાન સાંસદો અને ધારાસભ્યો સામે રેપ સહિતના કેસ. મહિલાઓ નેતાઓથી પણ અસુરક્ષિત. 54 કેસ સાથે ભાજપ પ્રથમ, 23 સાથે કોંગ્રેસ બીજા ક્રમે. મહિલા સુરક્ષાની વાતો કરનારા નેતાઓ સામે બળાત્કારના 16 કેસ. ગુજરાત સમાચારની કચ્છ આવૃત્તિમાં છેલ્લા પાને શિક્ષકોના સમાચાર છે. પેન્શન સ્કીમની માગણી સાથે શિક્ષકોના દેખાવો. પોલીસના નાકે દમ લાવી દીધો. સરકારે આપેલું વચન પાળ્યું નહીં હોવાથી વિફરેલા શિક્ષકો કૂચ કરવા ધસી આવ્યા. પોલીસે સંખ્યાબંધ દેખાવકારોની અટકાયત કરી. ગુજરાત સમાચારની કચ્છ આવૃત્તિમાં અંદરના પાને લુડિયાના સમાચાર છે. માધ્યમિક શાળા ન હોવાથી લુડિયા ગામની તમામ કન્યાઓ અધવચ્ચે ભણતર છોડે છે. માધ્યમિક શાળા ન હોવાથી કન્યાઓને 5 કિલોમીટર દૂર ખાવડા મોકલતા વાલીઓ અચકાતા હોવાથી દીકરીઓનું ભણતર છૂટે છે. કન્યા કેળવણી અને ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવાના સરકારના પ્રયાસો લુડિયા ગામમાં હવાઈ કિલ્લા જેવા. માધ્યમિક શાળા મંજૂર કરાય તો જમીન આપવા પંચાયત તૈયાર. હું નીરજ મચ્છર. ફિલ્મ જાને ભી દો યારોને થયા 41 વર્ષ.
બીબીસી ન્યૂઝ ગુજરાતીએ આ ફિલ્મ માટે 12 પાના જેટલો ઓનલાઈન અહેવાલ પ્રસિદ્ધ કર્યો છે. જ્યારે 2022માં કુંદન શાહની 75મી વર્ષગાંઠ મનાવાઈ તો એ માનવું મુશ્કેલ હતું કે 7 લાખ રૂપિયાથી ઓછા બજેટમાં એકદમ ઓછા જાણીતા કલાકારો સાથે બનેલી ફિલ્મ જાને ભી દો યારો પોતાનામાં જ એક કલ્ટ બની ગઈ છે. એટલે સુધી કે આજે પણ આ ફિલ્મનો મોટો ચાહક વર્ગ છે. ફિલ્મમાં કામ કરનારી દરેક વ્યક્તિએ આગળ ભવિષ્યમાં તેમની કારકિર્દીમાં પોતાની પ્રતિભા ઝળકાવી. નસીરુદ્દીન હોય, ઓમપુરી હોય કે સતીશ કૌશિક હોય કે સતીશ શાહ કે પછી પંકજ કપૂર હોય, તમામે સફળતા મેળવી. આ ફિલ્મમાં કોઈ હીરો નહોતો, તેમાં માત્ર વિલન જ વિલન છે અને તેનો શિકાર બનેલા લોકો છે. શરૂઆતથી અંત સુધી જાને ભી દો યારોમાં વ્યંગ ભરેલો છે, ક્યાંક દબાયેલો તો ક્યાંક ખુલ્લેઆમ. મજાની વાત એ છે કે એ વ્યંગ સરકારી તંત્ર અને બિલ્ડરો પર જ નહીં પણ ફિલ્મકાર કુંદન શાહ ખુદ પર પણ કરે છે. આજના સમયમાં પણ આ ફિલ્મની લોકપ્રિયતાનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય કે ફિલ્મના મીમ્સ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવતા હોય છે. આ ફિલ્મમાં યુધિષ્ઠિરનો સંવાદ શાંત ગદાધારી ભીમ શાંત હવે મીમ બની ચૂક્યા છે. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર